જીતુ પટેલ, ગામ દાસર, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. એક ખાસ સૂચના છે કે જીતુભાઈ સાથે વાત કરવી હોય તો 2 થી 3માં જ કોલ કરવો. જ્યાં સુધી તમને પૂરેપૂરી માહિતી ના મળે ત્યાં સુધી મહેરબાની કરીને કોઈને ઘરે આવવું નહીં. અને રવિવારના દિવસે દર્દીઓની ટ્રીટમેન્ટ થતી હોય એટલે મહેરબાની કરીને કોઈને ફોન કરવા નહીં. કારણ કે દર્દીઓની ટ્રીટમેન્ટ થતી હોય એટલે જીતુ પટેલ કોઈનો ફોન ઉપાડતા નથી. આજે આ દર્દી ક્યાંથી આવ્યા, કયા ગામના છે અને કેટલા સમયથી તકલીફ હતી આપણે એમને પૂછીશું. કાકા, તમે કયા ગામથી આવ્યા? અમે પૂછતી આવ્યા અમારા વતન તરફ ગણેશ. બરોબર. કેટલા સમયથી તકલીફ હતી? મારો 5 વર્ષથી કમરમાં સવારે ઊભો થવું ને દુખાય અને સીધો ના સ્ટાર્ટ થઈ ગયો. બરોબર. અને પગની અંદર ઢીચણની અહીંયા દુખાવો. બરોબર. જીતુભાઈએ ટ્રીટમેન્ટ કરીને કેટલી મિનિટમાં ફરક પડ્યો? એક 5 મિનિટમાં મારો 80% ફરક પડ્યો. બરોબર. આ કાકાને 5 મેં ભાવનગર પણ જી આવ્યો પણ ના મજા આવી. બરોબર. અહીંયા 5 મિનિટની અંદર કાકાને 80% જેવો ફરક પડ્યો છે. હવે આપણે બેનને પૂછીશું. બેન, તમે કયા ગામના છો? તરફ ગણેશપુરા, પણ અમે ભુજથી આવ્યા છીએ. બરોબર. ભુજ રહીએ છીએ, પણ આ દવા કરાવવા માટે હું સ્પેશિયલ ભુજથી ઘરે આવીશ. બરોબર. અને જીતુભાઈએ ટ્રીટમેન્ટ કરી અને કેટલી મિનિટમાં ફરક પડ્યો? મને 5 થી 7 મિનિટની અંદર મને 90% રાહત લાગી. બરોબર. આ બેનના 5 થી 7 મિનિટની અંદર 90% જેવો રાહત મળ્યો છે. આ બેન લગભગ હમણાં મારે 10 વર્ષથી તકલીફ હતી. હું ડોક્ટરોની દવા લઈ તો કેટલા 10 ઓપરેશન વર્ષ કરી દીધું. મને ગાડી સાહેબે કરી ઓપરેશન દીધી, કરાવ્યું આમ હતું, પણ સર. મારે ઓપરેશન કરાવવું નતું. બરોબર. મને જીતુભાઈનો મેસેજ મળ્યો એટલે હું તરત વિડીયો જોયા વિડીયો YouTube જોયો ઉપર. એટલે એમ લાગ્યું કે હું દવા લેવા જવું પડશે. બરોબર. 4 મહિના પહેલા તમને ફોન બહુ સરસ કર્યો દવા પણ તમે કરી. અમને ક્લિયર કરી કે મારા જે પેશન્ટ વધારે છે તમારો નંબર લાગશે. એટલે મેં કીધું સાહેબ વધારે દુખાવો થાય તો અમને ફટાફટ પેમેન્ટ આપો તો અમે આવી શકીએ. બરોબર. તે અઠવાડિયા પહેલા ફરીથી રિંગ કરી. આ કાકાને ને બેનના 4 મહિના મોરી એમને ફોન કર્યો તો, ફોન ઉપર એમનો ફોન લાગેલો, પણ દર્દી અતિશય વધારે હોવાથી મેં એમને ના પાડી હતી કે બેન અત્યારે જગ્યા નથી, દર્દી મારા પાસે ઓલરેડી વધારે છે. એટલે આજે 4 મહિના એમના પૂરા થયા અને એમનો નંબર આજે આવ્યો. આજે મેં એમની ટ્રીટમેન્ટ કરી અને આજે અમને બહુ સારું રિઝલ્ટ મેં મળ્યું પહેલા છે. મહિનામાં ફોન કર્યો તો મને જીતુભાઈ એમ કહ્યું હતું કે બેન 5મા મહિના પર 4થા મહિનામાં ફોન કરજો. હું ફરીથી ફોન કર્યો એટલે મને જીતુભાઈએ કીધું કે અત્યારે તમે આવી શકો તો આવી જાઓ એમ. તો દુખાવો અસહ્ય તો થવાથી તમે બારે ગઈ અસંખ્ય દુખાવાના લીધે હું ભુજથી શનિવારના ઘરે આવીને આજે રવિવારના દિવસે અહીં આવી. બરોબર. અને મારે કાલે જતું રહેવાતું, દવા માટે જ સ્પેશિયલ આવી છું. બંને ભાઈને અને બહેનને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. આવા કોઈ પણ હોય તો જીતુ પટેલ પાસે આવજો. જય હિન્દ, જય જવાન. બહુ આભાર.